જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। આજે મારે જવાનું છે એક સગાઈમાં, તો તમે બન્યા રહેજો મારી જોડે કન્ટિન્યુ। હવે હનુમાન ચાલીસા વગાડતા વગાડતા જવાનું છે। હનુમાન ચાલીસા વગાડતા વગાડતા પૂગી ગયા સતડિયા, અને સતડિયામાં સાબ આવી ગઈ હતી મિત્રો। મહેમાનો લઈને આવી ગયા હતા સાબ, તો આવી જાય ગોર બાપા, અને ગોર બાપાએ કરી દીધો મને સાંડલો। અને આ મારા પપ્પાના બધા મિત્રો છે, આ બધા બેઠા છે, અને આ છે રસોઈયા। પછી મિત્રો ઠપકા લીધી શા ઠપકાઈ રીતે દૂધ આવી ગયું, દૂધ ઠપકાઈ ત્યાં પાછું આઈસ્ક્રીમ આવી ગયું। પછી જો મિત્રો બેઠા છે, જોઈ લેજો। પછી મિત્રો આવી જાય ધાબે, કારણ કે નીચે ટાવર જ નથી આવતો, વીઆઈ નું કાર્ડમાં ટાવર જ નથી આવતો। પછી મિત્રો અહીંથી સીધું રસોડું દેખાતું હતું, તો પછી શું સીધા રસોડે જ પહોંચી ગયા અને જમવાનું કરી દીધું ચાલુ। પછી શું મિત્રો ગીત વગાડતા વગાડતા પાછા જાય છે ઘર તરફ। ગીત વગાડવાનું મૂકીને હું આવી ગયો પેટ્રોલ પંપે ડીઝલ નાખવાનું હતું ટ્રેક્ટરમાં, અને આ ટ્રેક્ટર છે ડીઝલ નાખી દીધું ને હવે જઈએ છીએ ગામમાં। માંડવી ભરી લીધી, માંડવી પીલાવા જવાની વીરપુર, અને આવી જાય વીરપુર ને માંડવી પીલાવાની ચાલુ કરી દીધી છે આપણે, દાણા ફોલાવાનું। પછી શું મિત્રો થઈ ગયો સૂરજ આથમી ગયો, ને હવે નીકળવાનું ઘર તરફ। બધાને બાય બાય, અને મળશું કાલના બ્લોગમાં। જય શ્રી રામ ને જય દ્વારકાધીશ।